નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત. હું કિન્નરી. સમાચારો પર નજર કરીએ તો જગદીશ વિશ્વકર્મા કમલમ ખાતે પહોંચ્યા છે. જગદીશ વિશ્વકર્મા પ્રમુખ પદ માટે ફોર્મ ભરશે. 12:39 કલાકે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે. અમદાવાદ ભાજપ નેતાઓને કમલમ પહોંચવા સૂચના આપવામાં આવી છે. નિકોલના કોર્પોરેટર્સને પણ કમલમ પહોંચવા સૂચના આપવામાં આવી છે. જગદીશ વિશ્વકર્મા હાલ રાજ્ય સહકાર મંત્રી છે. વિશ્વકર્મા અમદાવાદ શહેર પ્રમુખ પણ રહી ચૂક્યા છે. જગદીશ વિશ્વકર્મા પાસે સહકાર મીઠા ઉદ્યોગનો સ્વતંત્ર હવાલો છે. જગદીશ વિશ્વકર્મા પાસે પ્રોટોકોલ મંત્રીનો સ્વતંત્ર હવાલો છે. એમએસએમઈ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી પણ છે જગદીશ વિશ્વકર્મા. ત્યારે નાગરિક ઉડ્ડયન રાજ્ય કક્ષાના મંત્રી પણ છે તેઓ. કશ્યપ જોશી અમારી સાથે લાઈવ જોડાયેલા છે. કશ્યપ, ભાજપ પ્રદેશ પ્રમુખ પદ માટે થઈને આજે ફોર્મ ભરાઈ રહ્યા છે, ત્યારે જગદીશ વિશ્વકર્મા ફોર્મ ભરવાના છે. સમર્થકો સાથે જગદીશ વિશ્વકર્મા કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે અને આજે સત્તાવાર રીતે તે પોતાની દાવેદારી જે છે તે તેમના દ્વારા નોંધાવવામાં આવશે. અમદાવાદના નેતાઓની વાત કરીએ કે નિકોલ વિસ્તારના નેતાઓની વાત કરીએ, સિનિયર નેતાઓ જે છે તે અહીં પહોંચી ચૂક્યા છે. શું કહેશો હિતેશભાઈ? જગદીશભાઈ વિશ્વકર્મા પહોંચ્યા છે ને તેનું નામ સામે આવી રહ્યું છે પ્રમુખ માટે, કઈ રીતે જોઈ રહ્યા છો? ભારતીય જનતા પાર્ટી જે કોઈને પ્રમુખ બનાવશે એને સ્વીકારીએ છે. ભારતીય જનતા પાર્ટીનો હર હંમેશા આગ્રહ હોય કે કાર્યકર્તામાંથી જ પ્રમુખ બને. તો બિલકુલ હિતેશભાઈ જે છે તે કહી રહ્યા છે કે કાર્યકર્તાઓ જે પ્રમુખ બનતા હોય છે. કૌશિકભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો? તમારા સાથી ધારાસભ્ય પણ છે. પાર્ટી જે નિર્ણય પાર્ટીએ જે લીધો છે શિરોમાન્ય છે. પાર્ટી ડિક્લેર કરે ત્યારે જ ખબર પડે કોણ પ્રદેશ પ્રમુખનું ફોર્મ ભરવાના છે. એ આવતીકાલે ક્લિયર થશે. ઓબીસી નેતા તરીકે જગદીશ વિશ્વકર્મા અત્યારે સક્રિય છે. સરકારમાં મંત્રી પણ છે અને અમદાવાદ સૌથી મોટું સંગઠન છે તેના પ્રમુખ રહી ચૂકેલ. એમને તો મારે એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો. સંગઠનના એકદમ માહિર છે અને જો એ નામ હોય તો પાર્ટીનો બિલકુલ યોગ્ય નિર્ણય છે. અથવા પાર્ટી જે નામ ડિક્લેર કરે પાર્ટી શિરોમાન્ય છે અમારા. તો જે પ્રમાણે નેતાઓ જે છે તે કહી રહ્યા છે કે પાર્ટી જે કોઈ નિર્ણય કરે તે નિર્ણય જે છે તે શિરોમાન્ય રહેતો હોય છે. હાલ તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ જે છે તે અત્યારે ફોર્મ ભરવા માટે થઈ અને તેના સમર્થકો સાથે અહીં પહોંચ્યા છે. હાલ તેનું ફોર્મ અત્યારે ભરવામાં આવશે થોડી વાર બાદ. અને જે પ્રમાણે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ પદ માટે જ્યારે ચૂંટણી યોજાવા જઈ રહી છે, ભાજપને નવા પ્રદેશ પ્રમુખ જ્યારે મળવાના છે, ત્યારે આ પ્રદેશ પ્રમુખના પદ માટે થઈને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે. તેઓ પહોંચી ચૂક્યા છે. હાલ થોડી જ ક્ષણોની અંદર તેઓ દ્વારા ફોર્મ ભરવામાં આવશે. અમદાવાદના શહેર પ્રમુખ પણ તેઓ રહી ચૂક્યા છે. જગદીશ વિશ્વકર્મા હાલ રાજ્ય સરકારમાં મંત્રી છે, સહકાર મંત્રી છે. સહકાર ક્ષેત્રનો તેમની પાસે સ્વતંત્ર હવાલો છે. આ સાથે જ મીઠા ઉદ્યોગનો પણ સ્વતંત્ર હવાલો તેઓ ધરાવે છે. સાથે જ પ્રોટોકોલ મંત્રીનો સ્વતંત્ર હવાલો પણ જગદીશ વિશ્વકર્મા પાસે છે. ત્યારે ખાદી, નાગરિક ઉડ્ડયનનો સ્વતંત્ર હવાલો પણ તેમની પાસે છે. અમદાવાદ શહેરના ભાજપ પ્રમુખ તેઓ રહી ચૂક્યા છે. જગદીશ વિશ્વકર્મા આજે વિજય મુહૂર્તની અંદર ભાજપ પ્રદેશ પ્રમુખ પદ માટે થઈને ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે. પોતાના સમર્થકોની સાથે જગદીશ વિશ્વકર્મા કમલમ ખાતે પહોંચ્યા છે. ત્યારે ભાજપ કાર્યાલય ખાતે આજે તેઓ દ્વારા ફોર્મ ભરવામાં આવશે. વિજય મુહૂર્તમાં 12:39 ફોર્મ ભરવામાં આવનાર છે. ત્યારે જગદીશ વિશ્વકર્મા હાલ કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે. વિજય મુહૂર્તમાં તેઓ ફોર્મ ભરશે. જગદીશ વિશ્વકર્મા અમદાવાદના શહેર પ્રમુખ પણ રહી ચૂક્યા છે. અમદાવાદનું જે મોટું સંગઠન છે તેના શહેર પ્રમુખ તેઓ રહી ચૂક્યા છે. તેનો અનુભવ પણ તેઓની પાસે છે. કશ્યપ અમારી સાથે જોડાયેલા છે. જી કશ્યપ. बिल्कुल जगदीश करवाने की बात करिए हाल ऐसे पहुंची चुकी है
પાર્ટી સત્તાવાર દાવેદાર છે પોતાની પોલિટિકલ અનુભવની જો વાત કરીએ તો તે આ અગાઉ અમદાવાદ શહેર પ્રમુખ રહી ચૂકેલા છે. અમદાવાદ શહેર એટલે રાજ્યમાં સૌથી મોટું ભાજપનું સંગઠન જે છે તે અમદાવાદનું સંગઠન માનવામાં આવે છે અને તેમાં તેઓ પ્રમુખ તરીકેની જવાબદારી જે છે તે નિભાવી ચૂક્યા છે. તો હાલ તે સરકારમાં મંત્રી છે, રાજ્ય કક્ષાના મંત્રી છે, તે પાસે સ્વતંત્ર હવાલો છે સહકારિતા વિભાગ અને ઉદ્યોગ વિભાગનો, અને હાઈકમાન્ડ દ્વારા તેની જે સરકાર અને સંગઠનમાં તેની જે કામ કરવાની પદ્ધતિ છે તે દ્વારા ઉદ્યોગ કરવામાં આવે છે. અને સાથે જ ઓબીસી શહેરો છે, ઓબીસી માંથી જે સૌથી નાનો સમાજ જે છે પંચાયત સમાજ તેમાંથી આવી રહ્યા છે. હાલ સ્થિતિ એ પણ સામે આવી રહી છે કે સીએમ જે છે તે અમદાવાદથી આવી રહ્યા છે અને જગદીશ વિશ્વકર્મા છે તે પણ અમદાવાદથી આવી રહ્યા છે. આવા સંજોગોમાં આ વિશ્વકર્મા અને સીએમની જોડી જે છે તે આગામી સમયમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તેમાં તે પોતાનો કમાલ બતાવશે. કેટલીક ચૂંટણીઓની જો વાત કરીએ તો તેમાં મહત્વની જવાબદારી છે જે જગદીશ પંચાલને સોંપવામાં આવી હતી અને તેમાં સુપેરે તેમના દ્વારા તે તમામ જવાબદારીઓ છે તે પાર પાડવામાં આવી હતી. આ તમામ બાબતો જે છે તેને લક્ષ્યમાં રાખી અને પસંદગીનો કળશ તેના ઉપર ઢોળવામાં આવ્યો છે. જે વિશ્વકર્મા જે છે તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ખૂબ નજીકના નેતા માનવામાં આવે છે અને તેના કારણે જ તેને અગાઉ અમદાવાદ શહેર પ્રમુખ બનાવવામાં આવ્યા હતા અને હવે પ્રદેશ અધ્યક્ષ તરીકે પણ તેની પસંદગી થઈ છે અને હાલ તે સત્તાવાર દાવેદારી નોંધાવી રહ્યા છે. જી બિલકુલ કશ્યપ, અહીંયા આપની પાસેથી એ જાણવા માંગીશું, ભારતીય જનતા પાર્ટી જે છે તે સરપ્રાઇઝ આપવા માટે થઈને જાણીતી છે, ત્યારે બિલકુલ કશ્યપ આપની પાસે આવીશું. અત્યારે જ્યારે વિશ્વ